ભુજમાં આશા સંગઠનની બહેનોએ તેઓના ઉપલી અધિકારીશ્રીને આ બાબતે યોગ્ય રસ્તો બતાવવા તેમજ તેઓને થતી તકલીફોનું નિરાકરણ લાવવા ટેલિફોનિક રજૂઆત કરી તો બહેનો સાથે ટેલિફોનના જેમ તેમ વર્તન કરી કહ્યું હતું કે અગર મને કોઈનો ફોન આવ્યો તો હું ગાળો આપીશ અને તમને જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી લેજો। સાંભળો આ રેકોર્ડિંગ, સાહેબ શ્રી શું કહે છે એક આશા વર્કરને। તમે મને બનાવીને દો તો હું લાભાર્થી તમારો નંબર નતો તેને બે ત્રણ વાર આવે એના તમે દઈ કાઈ નહીં, તમે જવાની તસ્તી નથી લીધી, બે ત્રણ વાર નથી આવ્યા કાઈ। હવે મેં તમને બન્યા એને મૂકી દીધા પાછા, કાઈ નહીં, આ જોટણિયાના નથી બન્યા, રાજગોરના નથી બન્યા, એના તમે જોવાની તસ્તી નથી લીધી। તમે કીધું બીજી વાર લાવો તો બીજી વાર લાવે તો તમે મને મૂકજો જ નહીં, તો ના મૂકજો તો મેડમ ને મંજુબેન ને કહી દો। એટલે હું તમને જિલ્લા પંચાયત સુધી કહું તો ફરિયાદ કરવાની શું હોય? એ ફરિયાદ નો સવાલ નથી, મેં તમને 10 વાર કીધું કે મને હલાવી દો તમને એમ પણ કીધું હતું કે તમે ન દો ને તો પરબતભાઈ તમારા નંબર હું લાભાર્થી ને દઈ દઉં, લાભાર્થી અમને આધાર કાર્ડ દે છે તો માથો કહે છે મારા નંબર કોઈને દઈ દે, 6 વાગ્યા પછી ફોન આવશે, 6 વાગ્યા પછી ભલે ના આવે પણ 10 થી 6 માં તમને કામ તો કરવું પડે। તો મને તો તમે 10 થી 6 માં તમને મેં હલાવ્યા એટલે કેમ નથી હલાવતા પાછા? 10 થી 6 માં કામ નથી કરતા એમ ને? કામ કરો નથી કરતા એ મને નથી જોવાનું, મેં તમને હલાવ્યા તમે મને નથી કરી દેતા। મારી અનુકૂળતા મોકલીશ, બાકી તમને ફરિયાદ કરવાની છૂટ। તમારી અનુકૂળતા એટલે કેટલા દિવસ લાગે? આધાર કાર્ડ બનતા 10 આધાર કાર્ડ બનતા કેટલા દિવસ લાગે? એ જયારે ટાઈમ 2 મહિને લાગશે 4 મહિને લાગશે મને મૂકશો તો મને મેડમે કીધું છે એટલે મંજુબેન એટલે તમને મૂકું છું। મેડમ ને જો કહો, મંજુબેન ને કહો, જેને કહેવું છૂટ તમને કહો ને તો આધાર કાર્ડ તમને લાભાર્થી તો અમારા કને રોજ માંગ કરે ને તો અમે શું કરીએ? તમે મૂકો નહીં બનાવીને વ્યાયામ કાર્ડ બનાવી લેવાના। હા ભલે, બાકી મારા નંબર દીધા હું ગાળું દઈશ, બેન નો ફોન આવશે એટલે તમને કહી દઉં। એ ગાળું દેવાનો સવાલ નથી પણ મને ભાઈ મૂકી દો તો કોઈને નંબર મારા નંબર કોઈને દીધા અને ફોન આવ્યો એટલે ગાળું દઈશ, પણ તમે મને દઈ દો, મૂકી દેજો આધાર કાર્ડ બનાવી તો હું નહીં દઉં નંબર। ભુજમાં આશા સંગઠન બહેનો દ્વારા વિવિધ માંગોને લઈને રજૂઆત કરવામાં આવી। આજે કચ્છ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગમાં આશા સંગઠનની બહેનોએ વિવિધ માંગ અને તેઓની થતી હાલાકીની રજૂઆત કરી હતી। આશા સંગઠનની બહેનોએ કહ્યું કે ભુજ અર્બન 1, 2, 3, 4, 5ની તમામ આશાઓ કહે છે કે એપ્રિલ 2024થી અમુક ઇન્સેન્ટિવ ગાઈડલાઇન વિના બંધ તથા ઘટાડવામાં આવે છે, તો રાજ્યભરમાં આશા હડતાલ છે ત્યારે અમે અમારા પ્રશ્નોના મુદ્દા આ મુજબ રજૂ કરીએ છીએ, જેમાં પેમેન્ટ ન મળતા હોય કે બંધ થયા છે એવા કાર્ય કોઈ જ આશા સ્વખર્ચે કામગીરી કરશે નહીં। અમે માનદ વેતનવાળા છીએ તેથી પેમેન્ટ વિનાના કે પગાર વગરની કોઈ પણ કામગીરી કરીશું નહીં। સરકારી કોઈ પણ યોજના જેમ કે આભા, નમોશ્રી જેના પેમેન્ટ નહીં મળે તો તે માટે ફરી પેમેન્ટ વિના ઘરે ઘરે લેવા જઈશું નહીં। જો ખમીનું પેમેન્ટ બંધ થવાથી સગર્ભાને કોઈ તકલીફ થાય તો સાથે જવાની કે કંઈ જ થાય તેની જવાબદારી આશાની રહેશે નહીં। સગર્ભાને અર્લી રજિસ્ટ્રેશનથી 9 માસ સુધી 4 તપાસના તેમજ સંસ્થાકીય ડિલિવરીના રૂપિયા બંધ હોવાથી કોઈ પણ સેવા ફ્રીમાં કરીશું નહીં। મારું નામ રૂહીના ખત્રી છે, હું ભુજ અર્બન 1માં છું અને કચ્છ આશા જિલ્લા પ્રમુખ છું કચ્છ યુનિયનની। અને અમારો આજે જે આવેદન દેવામાં આવ્યો છે એના મુદ્દા અમારા એ છે કે જે અમારું પેમેન્ટ નથી મળતું એની કામગીરી અમે નહીં કરીએ, સ્વેચ્છાએ અમે ના પાડી દઈશું। અને CDHO સરને પણ અમે જાણ કરી છે કે અમારા જે પેમેન્ટ નથી મળતા એના માટે કોઈ અધિકારી અમને ફોર્સ ના કરે કામ માટે, જે કામગીરીનું પેમેન્ટ મળતું હોય એના માટે અમને આગળથી જાણ કરે અને દર મહિને જે પેમેન્ટ આવવાનું હોય તો જ અમને કામગીરી સોંપવામાં આવે। અને અમે જે 2000 ફિક્સ પગાર છે અમારું જે એના માટે અમારા ઘણા બહેનોના કટ પણ થઈ જાય છે અને બીજા અમારા 4500 વાળા છે એ પણ દર મહિને મળતા નથી। 22/10/22થી અમારી ગાઈડલાઇન જે આવી છે કે તમને 2500 2000 જોડે ફિક્સ 4500 કરીને મળશે, એ પણ અમને મળવા પાત્ર છે નહીં। અમને 3 મહિને અમને જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડે છે અને CDHO સરને મળવું પડે છે, ત્યારે જ અમારા ઉપરથી એ લોકો જવાબ આપે છે કે હા મળી જશે, છતાંય પણ અમને 2-3 મહિના રહીને જ મળે છે। અમે માર્ચમાં લગભગ 17 તારીખે બધે અમે આપી દીધા હતા, છતાંય અમારો 6ઠા મહિનામાં કે કાંક આગળના દિવસોમાં જ કાંક 6ઠા મહિનામાં પગાર આવ્યો છે। એ પણ તો અમારી માંગણી એ છે કે અમને જે મળવાનું હોય એ અમને ટાઈમસર મળી જાય, અમને કામગીરી જેમ તમે ટાઈમસર માંગો છો એ ટાઈમસર અમને પેમેન્ટ પણ તમે કરી દો।
PMMVY, PMJY, નમોશ્રી યોજનામાં આમાં તાત્કાલિક કામગીરી કરાવવામાં આવે છે. તો એના જૂની યોજનાના 2 વર્ષથી પેમેન્ટ નથી તો ફ્રી કામગીરી કરીશું નહીં, તાત્કાલિક પેમેન્ટ કરાવવું. યુનિફોર્મમાં ખરાબ કાપડની સાડી આપેલી છે. દરેક આશા સાડી પહેરતી નથી, તેમજ ફિલ્ડવર્કમાં આટલું ખરાબ કાપડ ચાલશે નહીં. કોટનના ડ્રેસ મળશે તો જ યુનિફોર્મ પહેરવા ફોર્સ કરવો. હું જિજ્ઞા હર્ષદ ગોર નવી રાવલવાડી સબ સેન્ટરમાંથી આવું છું અને બધી આશા અમે 1, 2, 3, 4, 5 અર્બનની આશા બહેનો ભેગી થઈ અત્યારે જિલ્લા પંચાયતમાં આવ્યા હતા અમારા અમુક મેઇન મુદ્દા લઈને CDHO સર પાસે, અને CDHO સરે અમને સાંભળ્યા 4 બહેનોને અંદર અને આશ્વાસન આપ્યું છે. અને મેઇન તો અમારો એક એ મુદ્દો છે કે અમે ફિક્સ પગારવાળા કર્મચારી નથી, અમે સ્વૈચ્છિક કર્મચારી છીએ. આશાની ભૂમિકા સ્વૈચ્છિક કામ કરવાની છે અને અમારા મેડિકલ ઓફિસર તરફથી કે ઉપરી અધિકારી બીજા કોઈ તરફથી અમને એમ કહેવામાં આવે છે કે તમે 9 થી 1 ચોક્કસ ફિલ્ડમાં જ રહ્યો, ચેકિંગ આવશે અને 9 થી 1 ફિલ્ડમાં જ રહ્યો. તો અમારે એવી કોઈ અત્યારે અમને ફિલ્માડી સાહેબે પણ કીધું કે તમારો 9 થી 1 એવું કોઈ ફિક્સ ટાઈમ નથી, પણ તમારે જે કામ કરવાનું હોય એ તો અમે અમારી રીતે કામ કરીએ જ છીએ નિષ્ઠાપૂર્વક. ANCનું, PNCનું, બાળકોનું રસીકરણનું જે મુખ્ય અમારી ભૂમિકા છે એ અમને ખબર જ છે, એ તો અમે બધા કામ કરીએ છીએ. અત્યારે જે એક મેઇન માંગ એ હતી કે અમારા અર્બનમાંથી મેડિકલ ઓફિસર કહે છે કે રોજના 50 આધાર કાર્ડ લઈ અને આપો, અને રોજના 50 આધાર કાર્ડ અત્યારે અમને બહુ મુશ્કેલી પડે છે. પહેલાં જે અમે આપ્યા છે એ પણ બનાવીને આધાર કાર્ડ પરત આપ્યા નથી, અને હવે ફ્રોડ એટલા બધા થાય છે કે અમને બધા કહે છે કે આધાર કાર્ડ અમે નહીં આપીએ. તો અમને શું કરવાનું? રોજ અમને એટલો બધો ફોર્સ કરવામાં આવે છે કે રોજ બપોરે તમે કેટલા આધાર કાર્ડ મૂક્યા એનો રિપોર્ટ કરો. કોઈ પણ અધિકારી નાના કે મોટા પણ આશાને પેમેન્ટ વિનાની ફ્રી કામગીરી કરવા ફોર્સ કરશે નહીં. અધિકારીઓ ખુદ પગાર વિના કામ કરતા નથી. જો સરકાર પાસે આશા માટે ગ્રાન્ટ કે રૂપિયા ન હોય તો આશાઓ કઈ રીતે સ્વખર્ચે સેવા કરશે? હું ચૈતાલી ગોસ્વામી છું અને અર્બન 3 અને 1 બંનેમાં આવું છું. અત્યારે એક પ્રશ્ન નથી, અત્યારે રાજ્યભરમાં હડતાલ ચાલી રહી છે આશાઓના પ્રશ્નો, અને લગભગ સુધી બધી આશાઓના પ્રશ્નો સરખા જ છે. જોવા જઈએ કે અમને પેમેન્ટ વગરના કામ કરવાનો ફોર્સ બહુ જ કરવામાં આવી રહ્યો છે. અત્યારે કેટલા પેમેન્ટ એવા છે જૂના જે નવી ગાઈડલાઈન પ્રમાણે બંધ થઈ ગયા છે, અથવા તો એનો પેમેન્ટ આવતો નથી, અટકેલો છે. તો એવા બધા પ્રશ્નો મારા ખૂબ જ છે. સગર્ભાઓના PMMYના ફોર્મ ભરીએ છીએ, એ લોકોને પહેલી બીજી ડિલિવરીના રૂપિયા મળે, એમને તો રૂપિયા નથી મળતા, એના પેમેન્ટ અમને પણ મળી રહ્યા નથી. પછી એવા ઘણા બધા પ્રશ્નો છે. PMMVYનું ફોર્મ છે, પછી હવે નમોશ્રી યોજના આવી, તો એના વિશે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી સરખી રીતના કે અમને શું મળશે. અમે સેવા તો કરીએ છીએ, છતાંય અમે કરીએ છીએ નિષ્ઠાપૂર્વક. ઘણા પેમેન્ટ અમારા અટકાવવામાં આવે છે. અમે એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ પેમેન્ટ છે, જે પેમેન્ટ વગરનું કામ છે એ અમારા પાસે કરાવવામાં આવે નહીં. અમે કામ કરવા તૈયાર જ છીએ, પણ આ બધા મિડલ ક્લાસ ફેમિલીના લોકો છે આશા વર્કરમાં, એ લોકો પોતાના સ્વ ખર્ચે પેટ્રોલ બાળીને સેવા કરી શકે એટલા સક્ષમ કોઈ નથી. બાકી જે પોતાથી થતી હોય એ સેવા તો દરેક વ્યક્તિ કરે જ છે. આજે જે કામગીરી કરવાની હોય તેના પેમેન્ટની એડવાન્સ ગાઈડલાઈન આપવી. અતિ જોખમી સગર્ભાના કેમ્પ ન કરે તેની જવાબદારી આશાની નથી. તે અંગે મળતા પેમેન્ટ ગાઈડલાઈન હોવા છતાં નથી મળતા તો એમઓ દ્વારા પણ કેમ્પ રાખી પેમેન્ટ અપાવવું. મારું નામ અસ્મિતા છે, હું ભુજની આશા વર્કર છું. અમારી એક જ માંગ છે કે અમે આજે અહીંયા જિલ્લા પંચાયતમાં આવ્યા હતા, સરશ્રી જોડે મુલાકાત કરી, અને અત્યારે પ્રશ્નો એવા છે કે અમારા ઉપર જે પણ કામગીરી છે એનું અમને જે પેમેન્ટ કરવામાં નથી આવતું, તો પણ એ પેમેન્ટ માટે અમને એક તો પ્રેશર કરવામાં આવે છે. ને અત્યારે ટાઈમ એવો છે કે જે પણ સરકારી કર્મચારીઓ છે એમનો ફિક્સ ટાઈમ બાંધેલો છે, પણ અમે છે સ્વૈચ્છિક કાર્યકર છીએ, અમારો કોઈ ફિક્સ ટાઈમ નથી, છતાં પણ અમારા ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે તમને આટલાથી આ ટાઈમ સુધી ફિક્સ ફિલ્ડમાં રહેવું જ પડશે, આ કામ કરવું જ પડશે, જે અમે કરવા તૈયાર નથી. અમારી એ માંગ છે કે ભાઈ જે પણ કામગીરીનું અમને પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી તે કામ અમે કરવા તૈયાર છીએ જ નહીં. આવા કાર્ડનું કામ હમણાં ચાલુ થયું છે, તો એના માટે અહીંયાથી સરનું એવું કહેવું છે કે અમે તો મેડિકલ ઓફિસરને સોંપીએ છીએ, એ જ એમના પાસેથી કરાવે, પણ એ લોકો ફક્ત ને ફક્ત આશા વર્કર ઉપર જ પ્રેશર કરે છે. જ્યારે જોવા જઈએ તો આ કાર્ય FSW અને MPSWનું કાર્ય છે, તેઓ એ લોકો ફિલ્ડમાં પણ નથી હોતા અને પ્લસમાં એ કાર્ય માટે અમને જ પ્રેશર કરે છે. તો બસ અમારી મોટી માંગ એ છે કે ભાઈ એ કામ માટે અમને પ્રેશર કરવામાં ન આવે, અને પ્લસમાં એ કે જે અમારું પેમેન્ટનો જે ફિક્સ 2000 છે એમાં પ્લસ 2500નો વધારો
ઓક્ટોબર 2022થી આવ્યો છે અને ત્યારથી એવું કહેવામાં આવ્યું છે કે તમને પેમેન્ટની સાથે જ ચૂકવણું કરવામાં આવશે. છતાં પણ આજે 2 વર્ષ જેવું ટાઈમ થવા આવ્યું તો પણ ક્યારેય પેમેન્ટ સાથે એ પેમેન્ટ અમને મળતું નથી. 2500ના વધારા માટે પણ અમને 6-6, 7-7 મહિના રાહ જોવી પડે છે. એના માટે વળી જિલ્લા પંચાયતમાં આવવું પડે છે, લેટરો આપવા પડે છે, ત્યારે એ પેમેન્ટ અમને 6-7 મહિને રહીને ત્યારે મળે છે. અને અત્યારે એવું પણ થઈ ગયું છે કે ભાઈ ફિક્સ પગારની સાથે એ 2500 પણ વધારો આપો પ્લસ 50% ઇન્સેન્ટિવ છે એ પણ સાથે જ મળે છે. પરંતુ એના માટે પણ અમને 3-3, 4-4 મહિના સુધી રાહ જોવી પડે છે. અને જ્યારે નવી ગાઈડલાઈનો આવે છે આશા વર્કરોની, ત્યારે જે અહીંયા જિલ્લા પંચાયતમાં મિટિંગો રાખવામાં આવે છે ત્યારે મેડિકલ ઓફિસર કે જે ઓપરેટરો છે એમને બોલાવવામાં આવે છે. તો અમારું એવું કહેવું છે કે એની સાથે તમે આશા વર્કરોનો પણ એડ કરો, તાકી એમને જે ગાઈડલાઈનો આવે તો અમારા સુધી ડાયરેક્ટ પહોંચે. કારણ કે અમુક વાર એવી ગાઈડલાઈનો આવે છે કે સડનલી એ લોકો બંધ કરી નાખે છે કે સડનલી ચાલુ થઈ જાય છે, જે આશા વર્કરોને જાણ હોતી નથી. એમને પણ એ મિટિંગમાં જ જાણ થઈ જાય તો અમે પછી જે ગાઈડલાઈનો આવે છે એ પ્રમાણે કામગીરી કરી અને એનું પેમેન્ટ અમે અમારું લઈ શકીએ. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7600515317 9904415317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ S. સંગાર 9825418961 9925603172. રામજીભાઈ R. સંગાર 9106144384 9909450515.